હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ભરેલા મરચાં. ભરેલા મરચાં બનાવવા માટે સૌ પહેલાં આપણે મરચાંમાં ભરવાનો મસાલો તૈયાર કરી લઈશું. એ માટે ગેસની ફ્લેમ ઓન કરી અને તેના ઉપર એક પેન રાખી દઈશું. ત્યારબાદ પેનની અંદર ઓઇલ નાખીશું. ઓઇલ થોડું ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં ચણાનો લોટ એડ કરી દઈશું અને એકદમ લો ફ્લેમ પર ચણાના લોટને શેકી લઈશું. ચણાનો લોટ શેકાઈ ગયો છે. હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું. ત્યાર પછી તેની અંદર ગ્રાઉન્ડનટ એડ કરીશું, સુગર, લીલા ધાણા, તલ, વરિયાળી, ધાણા જીરું પાવડર, નમક, લાલ મરચું પાવડર, હળદર પાવડર, લીંબુ, ત્યાર પછી ઓઇલ એડ કરીશું. હવે મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું. મસાલો બરાબર મિક્સ થઈ ગયો છે. હવે આપણે મરચાંને આ રીતે વચ્ચેથી કાપી અને અંદરથી બધા બી કાઢી લેવાના છે. આ રીતે આપણે બધા મરચાંમાંથી બી કાઢી લઈશું. ત્યાર પછી બધા મરચાંની અંદર મસાલો ભરી દઈશું. આ રીતે મસાલો ભરાઈ જાય ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ ઓન કરી દઈશું અને તેના ઉપર એક પેન રાખી દઈશું અને પેનમાં ઓઇલ નાખીશું. ઓઇલ ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં જીરા અને તલ નાખીશું. પછી મિક્સ કરી અને આપણે જે મરચાં ભરેલા છે તે એડ કરી દઈશું. મરચાંને આપણે અહીંયા લો ફ્લેમ પર 2 મિનિટ સુધી શેકાવા દેવાના છે. 2 મિનિટ બાદ મરચાં શેકાઈ જાય ત્યાર પછી એને બીજી સાઈડ ફેરવી લેવાના છે, જેથી મરચાં એક પણ સાઈડથી કાચા ના રહી જાય. તમને અમારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. તેમજ આવી નવી રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.